ટેકનિકલ ખેડ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતને દેવું માફી નિર્ણય, ડબલ અનાજ જાહેર, કુટુંબ દીઠ 3,40,000 રૂપિયાની સહાય. તો સંપૂર્ણ માહિતી જાણીશું. વિડીયો અંત સુધી જોતા રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું સૌથી પહેલાં રેશન કાર્ડ ધારકો માટે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવે છે એના વિશે. તો રાજ્ય સરકાર દ્વારા બીપીએલ અંત્યોદય પરિવારોને જન્માષ્ટમી તહેવાર વધુ સારી ઉજવી શકે એવા ઉમદા હેતુથી આ પરિવારોને રાહતદરે વધારાની ખાંડ, ખાધા તેલ વિતરણ કરવામાં આવશે. તો ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વવાળી સરકારે મહત્વનો નિર્ણય આ માટે ઓગસ્ટ માસ પ્રારંભની અંદર 75 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોને 3.18 કરોડથી વધુ સભ્યોને રાહતદરે વિતરણ કરવામાં આવશે. તો અંત્યોદય કુટુંબોને 1 કિલોગ્રામ 15 રૂપિયા રાહતદરે વિતરણ કરવામાં આવશે. તો સાથે મિત્રો, આપણે જાણીશું કે મંત્રી શ્રી કુંવરજી બાવળિયા વધુ વિગતો આપતા કહ્યું છે કે રાજ્યમાં સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમી તહેવારો નિમિત્તે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એનએફએસએ 2013 હેઠળ સમાવિષ્ટ નોન એનએફએસએ બીપીએલ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાધા તેલ અને રિફાઇન્ડ તેલ છે એ વિતરણ કરવામાં આવશે. અને એ રાહત દરે 1 લીટર પાઉચ જે 100 રૂપિયાના ભાવે રાહત દરે આપવામાં આવશે. તો આ ઉપરાંત બીપીએલ અંત્યોદય કુટુંબને મળવાપાત્ર જથ્થાની અંદર 1 કિલોગ્રામ ખાંડ એટલે કે બીપીએલ કુટુંબોને 1 કિલોગ્રામ 22 રૂપિયા રાહત દરે આપવામાં આવશે અને અંત્યોદય કુટુંબોને 15 રૂપિયે વિતરણ કરવામાં આવશે. તો મિત્રો, વધારાનું અનાજ જે છે એ મળવાપાત્ર થશે ઓગસ્ટ મહિનાની અંદર તહેવારો ઉજવી શકે એ માટે. સાથે મિત્રો, ખાંડ, મીઠું, ચણા દાળ, તુવેર દાળ, 1 લીટર તેલનું પાઉચ વધારાની ખાંડ જે મળશે તો ઓગસ્ટ મહિના અંતર્ગત. અને આપણે વાત કરીએ તો દિવાળી અંતર્ગત નિમિત્તે આ વિતરણ જાહેર કરવામાં આવ્યું છે. સાથે મિત્રો, ઓગસ્ટ 2025માં જણસી ફાળવણી જે ચાલુ માસ જુલાઈ 2025માં કરવામાં આવશે. તો મિત્રો, આ આગામી સરકાર દ્વારા જે જારી કરવામાં આવ્યું છે કે બીપીએલ રેશન કાર્ડ ધારકોને જે વધારાનું તેલ, ખાંડ વિતરણ કરવામાં આવશે. સાથે મિત્રો, વાત કરીશું પીએમ આવાસ યોજનાની અંદર 2 સગા ભાઈઓને મળી શકે છે હવે લાભ. તો નિર્ણય જે લેવામાં આવ્યો છે, દરેક વ્યક્તિને પોતાનું ઘર એવા સ્વપ્ન હોય છે. તો લોકોને આ માટે પૂર્ણ માટે જે ખૂબ જ મહેનત કરે છે. ઘણા લોકો બચત એકઠી કરી છે અને પરંતુ ખરીદ શકતા નથી. તો સરકારે આવા ગરીબ પરિવારો, જરૂરમંદ લોકો માટે સહાય જારી કરી છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય બધા માટે આવાસ એટલે કે બધા માટે પાકું ઘર પૂરું પાડવાનો છે. ખાસ કરીને લોકોને ઓછી અને મધ્યમ આવક જૂથમાં આવે તેમને જે આવાસ યોજના ગ્રામીણ અત્યાર સુધી લાખો પરિવારોને આ યોજનાનો લાભ લીધો છે. સરકાર દ્વારા વારંવાર નવા આંકડા જારી કરવામાં આવે છે. સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આ લાભ મળવાપાત્ર રહેશે. સાથે મિત્રો, આપણે જાણીશું કે એક ભાઈના નામે રેશન કાર્ડ છે અને બીજા ભાઈનું નામ એ રેશન કાર્ડની અંદર છે. તો એની અંદર લાભ લઈ શકે છે 2 મકાનોનો. તો એક રેશન કાર્ડ જે બીજો ભાઈ છે એ અલગ કરાવી એ આ લાભ લઈ શકે છે. સાથે મિત્રો, સરકારે 50,000 રૂપિયા સૌથી મોટી વધારાની આવક જારી કરી છે. એની અંદર પહેલાં 1,20,000ની સહાય મળતી હતી અને જે 50,000 વધીને 1,70,000 વ્યક્તિ દીઠ લાભ મળશે. એટલે કે 2 ભાઈઓને 3,40,000 સુધીનું જે ઘર બનાવવા માટે તમને લાભ આપવામાં આવશે. તો મિત્રો, સરકારે દ્વારા ખેડૂતો માટે ફાર્મર મોટી જાહેરાત કરે છે કે દેવા માફી થશે, પરંતુ જાહેરાત ખરેખર ખેડૂતો માટે કેટલીક ઉપયોગ બની શકે છે તે માત્ર ખેડૂતોને ખબર હોય. તો રાજ્યમાં આજે ખેડૂતોને ડફોળી સ્થિતિ બની છે, પરંતુ એવા લાગી રહ્યું છે કે સરકાર સહાય કરવાને બદલે માત્ર ઢાલાના વચનો આપે છે. તો સર્વેમાં પ્રકારો ભૂલ થઈ છે. તેમણે કહ્યું છે કે તુવેરનું રજિસ્ટ્રેશન થયું છે અને એવા ખેડૂતોને કહેવામાં આવે છે કે તમને તુવેર વાવી જ નથી અને ખેડૂતોને ખેતરમાં તુવેર હોવા છતાં સેટેલાઇટ પાક સર્વે તુવેર દાળ નથી. જમીન માપણી ભૂલના કારણે એક્સની જગ્યાએ વાય ખેતર બેસી ગયું છે અને સેટેલાઇટ પાક સર્વે કરતા મશીનોને ખબર નથી કે એક્સ ખેડૂતો તુવેર આવી છે, પણ જે માપણી ભૂલના કારણે સેટેલાઇટ પાકમાં બાજુવાળા ખેતરની સર્વે થઈ ગયો છે. તો એ અંતર્ગત ખેડૂતોને જે લાભ મળવો જોઈએ પાક નુકસાનનો એ મળ્યો નથી. તો મિત્રો, વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટીને ખેડૂતોને દેવું માફ કરવા વચન આપ્યું હતું. તો તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ શુક્રવારે રાજ્ય અને ખેડૂતોને 2 લાખ રૂપિયા
લોન માફી જાહેરાત કરી છે. તો તેમણે કહ્યું છે કે મંડળ મંત્રી દ્વારા જે 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવાનો નિર્ણય કર્યો છે. તો ગત સરકારે પોતાના 10 વર્ષ શાસનમાં માત્ર 28,000 કરોડ રૂપિયા કૃષિ લોન માફ કરી હતી. તો ગત સરકારે કૃષિ લોન માફી યોજના ઉઠાવવા માટે 11 ડિસેમ્બર 2018નું કટ ઓફ લગાવી દીધું છે. તો મિત્રો એ રીતે જ આપણે વાત કરીએ કે ગુજરાતની અંદર ઘણા બધા ખેડૂતો દેવું થયેલું છે. તો સરકાર અમીર પરિવારોનું દેવું માફ કરે છે અને ગરીબ ખેડૂતો જે છે એમના દેવા માફીના નિર્ણયના વચનો આપે છે, પણ સરકાર ગુજરાતની અંદર દેવું માફ કરી શકતી નથી. તો આ નિર્ણય અંતર્ગત તમારે શું કહેવું છે એ કમેન્ટની અંદર જરૂર જણાવજો. તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.